શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણા ગુજરાતી ભક્તિ સાગર સુધા ગુજરાતી ચેનલમાં. આજે આપણે જાણીશું અધિક માસ એટલે પુરુષોત્તમ ભગવાનના મહિનામાં શું કરવું અને શું ના કરવું. તે બધું આજે આ વિડીયોમાં જાણીશું. બધા મહિનામાં સૌથી ઉત્તમ મહિનો 3 વર્ષે આવતા પુરુષોત્તમ મહિનો કે જે અધિક માસ પણ કહે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. સૌપ્રથમ આવો જાણીએ તેની તિથિ અને માહિતી. આ વર્ષે પુરુષોત્તમ મહિનો 2026માં તારીખ 17 મે રવિવારથી શરૂ થઈને તારીખ 15 જૂન સોમવારે પૂરો થાય છે. અધિક માસ જેઠ તરીકે ઓળખાય છે. આ મહિનામાં કોઈ પણ શુભ કાર્યો કરવામાં આવતા નથી. જે કોઈ વ્યક્તિ નિત્ય આ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તો તેના તમામ પાપ નાશ પામે છે, પ્રભુના આશીર્વાદ મળે છે તથા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. અધિક માસ ધર્મ અને કર્મ માટે ખૂબ જ મહત્વનો મહિનો છે. અધિક મહિનાના ભગવાન વિષ્ણુનું મહત્વ વધારે છે. આ મહિનાની કથા ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નૃસિંહ અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી છે. તેથી આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, નૃસિંહ અને કૃષ્ણની પૂજા કરવી જોઈએ. અધિક મહિનામાં શ્રીમદ્ ભાગવત ગીતા, શ્રીરામ કથા, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર અને ગીતાના પુરુષોત્તમ નામના 14મા અધ્યાયનું વાંચન કરવું જોઈએ. જો તમે આ બધું વાંચી શકતા નથી તો તમારે દિવસમાં 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. અધિક મહિનામાં જપ અને તપ ઉપરાંત વ્રત રાખવાનું પણ મહત્વ છે. આ વ્રતમાં આખા મહિના દિવસમાં 1 જ વખત ખાવું જોઈએ. આ વ્રત આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું છે. આ મહિનામાં ભોજનમાં ઘઉં, ચોખા, જવ, મગ, તલ, વટાણા, ચોળી, કાકડી, કેળા, આમળા, દૂધ, દહીં, ઘી, કેરી, હળદર, જીરું, સૂંઠ, સિંધવ મીઠું, આમલી, પાન સોપારી, મેથી વગેરે ખાઈ શકાય છે. અધિક મહિનામાં દીવા પ્રગટાવવાનો અને ધજા ચડાવવાનો ખૂબ જ મહિમા છે. આ મહિનામાં દાન દક્ષિણા કરવાથી પુણ્યફળ મળે છે. પુરુષોત્તમ માસમાં સ્નાન, પૂજા, વિધિ અને દાન કરવાથી વિશેષ ફળ મળે છે અને તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. આ મહિનામાં ખાસ કરીને રોગ નિવૃત્તિનું કાર્ય, ઋણ ચૂકવણીનું કાર્ય, શસ્ત્રક્રિયા, બાળકના જન્મ સંબંધિત કર્મો, ગર્ભાધારણ, ધાર્મિક વિધિઓ વગેરે કાર્યો કરી શકાય છે. અધિક મહિનામાં મુસાફરી કરવી, ભાગીદારીના કાર્યો કરવા, દાવો કરવો, ખેતરમાં બીજ વાવવા, ઝાડ રોપવું, દાન આપવું, લોકહિત કાર્ય કરવા, સેવા કાર્ય કરવા વગેરે કાર્યો કરવામાં કોઈ દોષ આવતો નથી. હવે અધિક મહિનામાં શું ન કરવું જોઈએ એ વિશે જાણીએ. પુરુષોત્તમ માસમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું. દારૂ જેવા માદક પીણાઓ ન પીવા જોઈએ અને માંસાહારી ખોરાક ખાવો જોઈએ નહીં. માંસ, મધ, ભાત, અડદ, રાઈ, મૈસૂર દાળ, મૂળો, ડુંગળી, લસણ અને વાસી રોટલી વગેરે ખોરાક ખાવા જોઈએ નહીં. અધિક મહિનામાં લગ્ન, નામકરણ, અષ્ટકાદિ શ્રાદ્ધ, તિલક, મુંડન, યજ્ઞોપવીત, કર્ણાચન, ગૃહપ્રવેશ, દેવ પ્રતિષ્ઠા, સંન્યાસ લેવો, શિષ્ય દીક્ષા લેવી, યજ્ઞ વગેરે શુભ અને માંગલિક કાર્યો કરવા જોઈએ નહીં. આ મહિનામાં વસ્ત્રો, આભૂષણો, ઘર, દુકાન, વાહન વગેરે ખરીદવા જોઈએ નહીં. પરંતુ જો આ મહિનામાં કોઈ શુભ સમય હોય તો જ્યોતિષની સલાહ લઈ ઘરેણાંની ખરીદી કરી શકાય છે. અધિક મહિનામાં અપમાનજનક ભાષા, ઘરમાં ઝઘડાઓ, ક્રોધ, અસત્ય બોલવું વગેરે દુષ્કર્મો કરવા જોઈએ નહીં. આ મહિનામાં કૂવા, બોરિંગ કે ડાર, તળાવનું ખોદકામ વગેરે કાર્યો કરવા જોઈએ નહીં.